નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના વૃદ્ધોને થવાના છે મોજે દરિયા। ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં 15,000 રૂપિયાનો વધારો કઈ રીતે કરવી અરજી, બધી જ વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। અને મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કે જેથી આવી કોઈ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। અને મિત્રો, 60 વર્ષ ઉપરના પેન્શનરો અત્યારે જ ફટાફટ કરી લે અરજી। તો મિત્રો, કેવી રીતે અરજી કરવી તેની તમામ વિગત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકારની પેન્શન યોજના એટલે કે વૃદ્ધોને મળશે 15,000 રૂપિયાની સહાય। આ રીતે કરવાની રહેશે અરજી। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહકારી યોજનાઓ અમલીકરણ કરવામાં આવી છે। મહિલાઓ, બાળકો અને ખાસ કરીને વૃદ્ધો માટે વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય આપવામાં આવતી હોય છે। નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાની વાત કરીએ તો વૃદ્ધ પેન્શન સહાય યોજના પણ આવી જ એક સહાય યોજના છે। વૃદ્ધોને સહાય મળે તેવી ઘણી યોજનાઓ અંતર્ગત સહાય આપવામાં આવતી હોય છે। આજે આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય યોજનામાં કઈ રીતે સહાય આપવામાં આવે છે તેની માહિતી મેળવીશું। તો મિત્રો, કોને મળશે તેનો લાભ તેની વાત કરીએ તો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ, 21 કે તેથી વધુ પુત્ર ન હોય, આવશ્યક દિવ્યાંગ વ્યક્તિના કિસ્સામાં 75% વધારે દિવ્યાંગતા હોય અને 45 કે તેથી વધુ ઉંમરની વયમર્યાદા હોવી જોઈએ। ત્રીજું છે પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટીબી જેવી ગંભીર માંદગીથી પીડાતો હોય તેવા વૃદ્ધોને પણ અરજી કરી શકશે। અરજદારની વાર્ષિક આવકની વાત કરીએ તો અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારના 1,20,000 અને શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં રૂપિયા 1,50,000થી વધુ ન હોવી જોઈએ। અને મિત્રો, ઓછામાં ઓછા 10 વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ। તે ઉપરાંત જોઈએ તો 60થી વધુ વય ધરાવનારા દંપતી બંનેને મળે છે। અને મિત્રો, અરજીની વાત કરીએ તો સંબંધિત જિલ્લા, તાલુકા જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય સેવા કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાશે। તેની વેબસાઇટ પણ આપવામાં આવે છે। અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજોની વાત કરી લઈએ તો ઉંમર પ્રમાણપત્ર એટલે કે ઉંમરનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર, આવકનો દાખલો। તે ઉપરાંત જોઈએ તો દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, 21 વર્ષથી મોટી ઉંમરનો પુત્ર ન હોવાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંક પોસ્ટ ઓફિસ એકાઉન્ટ, રેશન કાર્ડ। અને મિત્રો, યોજના હેઠળ મળવાપાત્ર લાભની વાત કરીએ તો 60થી 79 વર્ષના સુધીના લાભાર્થીઓને રૂપિયા 1,000 અને 80 વર્ષ કે તેથી વધુ વયના લાભાર્થીઓને રૂપિયા 1,250ની માસિક સહાય ચૂકવવામાં આવે છે। સહાયની ચૂકવણીની વાત કરીએ તો ટીબીટી એટલે કે ટ્રાન્સફર દ્વારા લાભાર્થીઓને પોસ્ટ અથવા તો બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવે છે। અરજીપત્રકની ક્યાં કરવી તેની વાત કરીએ તો મિત્રો, અરજી છે જિલ્લા કલેક્ટર કચેરી તથા મામલતદાર કચેરી આ અરજીપત્રક વિનામૂલ્યે મળી શકે છે। ગ્રામ્ય કક્ષાએથી વીસી ગ્રામ પંચાયત અરજી ઓનલાઈન કરી શકાશે। અને મિત્રો, ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરી શકાશે તેની વાત કરીએ તો
નીચે દર્શાવેલ લિંક પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. તેની વેબસાઇટ છે digitalsevasetu.gujarat.government અને તે ઉપરાંત મંજૂર નામંજૂર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવે છે. યોજનાના અમલીકરણની વાત કરીએ તો સંબંધિત મામલતદાર કચેરી અરજી નામંજૂર થતાં અપીલ અરજીની અંગેની વાત કરી લઈએ તો નામંજૂર કરવામાં આવેલ અરજી અંગે 60 દિવસની અંદર પ્રાપ્ત અધિકારીઓની અપીલ અરજી કરવાની જોગવાઈ છે. સહાય ક્યારે બંધ થશે તેની વાત કરીએ તો સહાય ત્યારે બંધ થાય છે જ્યારે લાભાર્થીઓનું અવસાન થવાથી